નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો આ વિડીયો ખાસ જે બહેનો આંગણવાડી કાર્યકર અને તેડાગરમાં ફોર્મ ભરવાનું હોય એમના માટે ખાસ અગત્યનું છે કે આવતીકાલે એટલે કે 8મી ઓગસ્ટ 2025ના રોજ આંગણવાડી કાર્યકર અને તેડાગર ગુજરાતના અલગ અલગ જિલ્લા વાઇઝ ફોર્મ ભરવાના શરૂ થઈ જશે। તો જેમને પણ ફોર્મ ભરવાના હોય એમને ડોક્યુમેન્ટ માટે સૌથી પહેલા અત્યારે રહેઠાણ અંગેનો જે દાખલો આવે છે, સ્થાનિક રહેઠાણ માટેનો જે દાખલો એ અત્યારે કઢાવી લેવાનું હોય। એના માટેની જે સંપૂર્ણ પ્રોસેસ આપતો વિડીયો આપણે ગઈકાલે મૂકી દીધો છે। એના સિવાય લાયકાતની વાત કરવામાં આવે, તેડાગરની અંદર માત્ર ધોરણ 10 પાસ અને કાર્યકરની અંદર માત્ર ધોરણ 12 પાસ હોવું જોઈએ। એનાથી વધુ જો તમે લાયકાત ધરાવો છો તો એનો મેરિટની અંદર તમને ફાયદો થશે, બાકી ઓછામાં ઓછું એટલું હોવું જોઈએ। હવે રહેઠાણનો જે દાખલો કઢાવ્યા પછી જાતિનો દાખલો છે, તમામ ધોરણની માર્કશીટ, આધાર કાર્ડ, સ્વઘોષણાપત્ર જેવા સંપૂર્ણ ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરી રાખવાના છે। અને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે એક નંબર આપેલો છે 9875009809, એની ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરશો તો તમને બિલકુલ ઘરે બેઠા અમે ફોર્મ ભરી આપશું। સાથે સાથે આ વિડીયોની અંદર હવે વાત કરીશું કે ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે। જે પોતાની જાતે ફોર્મ ભરે છે એમના માટે ખાસ કે કઈ કઈ બાબતો જે છે એ તમે ધ્યાનમાં રાખી શકો છો। અન્ય ફોર્મ ભરવા માટેના કયા કયા નિયમો છે એવા ઘણા બધા જે માહિતી છે એ વિડીયોની અંદર મેળવીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। આંગણવાડી ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી તમને આ ચેનલ પર મળતી રહેશે। એના સિવાય વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક આપી છે, જેની અંદર તમે જોઈન થઈ શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર ઓનલાઈન ભરતી અંગેની સામેની સૂચનાઓ છે। તો સૌથી પહેલા નંબરની સૂચના છે આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ભારતીય નાગરિકત્વ ધરાવતી હોવી જોઈએ, એટલે કે ભારતની અંદરથી કોઈ પણ ખૂણાની અંદરથી આમાં ફોર્મ ભરી શકશે। આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ઉમેદવાર સંબંધિત મામલતદાર શ્રી દ્વારા આપવાના થતા નિયત નમૂનાનું રહેવાસી પ્રમાણપત્રની તારીખે ઓછામાં ઓછા 1 વર્ષથી સ્થાનિક રહેવાસી હોવા જોઈએ। એટલે જે જગ્યાએથી તમારે ફોર્મ ભરવું છે ત્યાં તમે 1 વર્ષથી રહેતા હોવા જોઈએ। ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલી ગામમાં સ્થાપિત થયેલી હોય તે મહેસૂલી ગામની અથવા શહેરી વિસ્તારના ઉમેદવારના સંદર્ભમાં સંબંધિત નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા ચૂંટણી વોર્ડની ઓછામાં ઓછા 1 વર્ષની સ્થાનિક નિવાસી હોવી જોઈએ। આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે નક્કી કરેલ નમૂનાનું જનસેવા કેન્દ્ર દ્વારા આપવામાં જે આ કામ માટેનું સંબંધિત મામલતદાર શ્રી કચેરીનું આ પ્રમાણપત્ર જાહેર પ્રસિદ્ધ જે જાહેરાત છે એ પ્રસિદ્ધ થયાના 6 મહિના પહેલાનું ન હોવું જોઈએ તે ધ્યાને લેવામાં આવશે। એટલે કે એનો આપણે વિડીયો બનાવ્યો તો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર એ 6 મહિના સુધીનું માન્ય ગણાશે। આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવા જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવા જોઈએ। આ મિત્રો ખાસ એની અંદર કોઈ પણ પ્રકારનો તમને અનામતનો લાભ નહીં મળે। તમે એસસી છો, એસટી છો, ઓબીસી છો, બધા માટે સેમ લાગુ પડશે। આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા ધોરણ 12 પછી એઆઈસીટી માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછો 2 વર્ષ ડિપ્લોમાનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ અને તેડાગર માટે જે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જોઈએ। અનામત જે અરજદાર અનામત વર્ગમાં આવતો હોય તો એ બાબતનું સક્ષમ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે, જેમ કે એસસી છે, એસટી છે, ઓબીસી, ઈડબ્લ્યુએસ એમનો જાતિનો દાખલો ફરજિયાત જોઈશે। અરજદાર વિધવા હોય તો તે બાબતેનું સક્ષમ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। વિધવા હોય તો એમને 10 માર્ક્સ મળવાપાત્ર છે, એટલે એમને પણ ખાસ આ પ્રમાણપત્ર જોઈશે। અરજદારે ઓનલાઈન અરજીમાં જણાવેલ તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો સ્કેન કરી અપલોડ તેમજ રજૂ કરવાના છે। એટલે ડોક્યુમેન્ટ તમારે બધા અસલ જોઈશે, કોઈ પણ પ્રકારની ઝેરોક્ષ ચાલશે નહીં। અરજી કરવાની છેલ્લી તારીખ કટ ઓફ ડેટ તારીખ ગણવામાં આવશે, જેથી અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર માટેના, શૈક્ષણિક લાયકાત માટેના અને અન્ય લાયકાત માટેના માપદંડ પૂર્ણ હોવા જોઈએ। એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી તમારી ઉંમર, શૈક્ષણિક લાયકાત બધું જ પૂરું હોવું જોઈએ। છેલ્લા સેમવાળા આની અંદર ફોર્મ નહીં ભરી શકે, એટલે કે એમના ગુણ ગણાશે નહીં કોલેજના મિત્રો। ખાસ અરજદારે રજૂ કરવામાં આવેલ માહિતીના પ્રમાણપત્ર સાચા છે તે સ્વઘોષણાથી નિયત થયેલા નમૂનાના ઓળખ પુરાવા સાથે અરજદારે રજૂ કરવાનો રહેશે। એટલે કે સ્વઘોષણા પત્ર રજૂ કરવાનું રહેશે। એના માટે આપણે વિડીયો બનાવી દીધો છે, કઈ રીતે ડાઉનલોડ કરવું, કઈ રીતે માહિતી ભરવી અને કઈ રીતે અપલોડ કરવું। અરજદાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને અરજદાર સામે
પોલીસ જે ફરિયાદ થયેલી હોય, નામદાર કોર્ટ દ્વારા જે સજા થયેલી હોય તો એવી વ્યક્તિ આની અંદર અરજી નહીં કરી શકે. અરજદાર સક્ષમ સત્તાધિકારી દ્વારા નાદાન જાહેર કરેલ હોય તો એવા પણ વ્યક્તિ અરજી નહીં કરી શકશે. દંડનીય કાર્યવાહીના ભાગરૂપે અરજદારને અગાઉની કોઈ પણ સરકારી, અર્ધ સરકારી કે માનદ સેવા માટે ફરજ મોકૂફ કે બરતરફ કરવામાં આવેલા હોય એવી વ્યક્તિ પણ આની અંદર અરજી નહીં કરી શકે. એના પછી એક જ આંગણવાડી કેન્દ્રની અંદર કાર્યકર તેડાગર એક જ કુટુંબના, જેમ કે સાસી, વહુ, દેરાણી, જેઠાણી, બે બહેનો, નણંદ, મામી વગેરે જેવી પરિસ્થિતિ થતી હોય તો પણ તમે અરજી નહીં કરી શકો. અરજદાર કોઈ પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય, વિધાનસભા, લોકસભા અથવા તો કોઈ પણ સહકારી સંસ્થા, રજિસ્ટર્ડ સોસાયટી હોય, રજિસ્ટર્ડ ટ્રસ્ટ હોય, એટલે કે માનદ સેવાનું અથવા તો ચૂંટાયેલ પદ ધરાવતા હોય તેવું પદ છોડવા માંગતા ન હોય એવા વ્યક્તિ પણ અરજી કરી શકશે નહીં. એના પછી આગળ આંગણવાડીના હાલના તેડાગરને આંગણવાડી કાર્યકર પસંદગી પ્રક્રિયામાં 2019નો જે ઠરાવ છે એ મુજબ તમને અગ્રિમતા આપવામાં આવશે. એની અંદર ઉંમરની અંદર પણ તમને જે અગ્રિમતા આપવામાં આવશે. જે કિસ્સામાં માર્કશીટની અંદર ગ્રેડ કે સ્કોર દર્શાવેલો હોય, જેમ કે CPI, GCPE, એવા કિસ્સામાં યુનિવર્સિટી કે કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ કે સ્કોરમાંથી ગુણ ટકાવારીની ગણતરી અથવા તો યુનિવર્સિટી કે કોલેજ પાસેથી એ ગણતરી થયેલું માર્કશીટ અથવા તો ટકાવારીનું પ્રમાણપત્ર કે માર્કશીટ તમારે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. અરજી ફોર્મમાં ભરેલી માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતો અલગ હશે તો તમારું ફોર્મ રદ થઈ જશે. અપલોડ કરેલા દસ્તાવેજ બરાબર વાંચી શકાય એવા હોવા જોઈએ. જો ઝાંખા હશે, વાંચી નહીં શકાય તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે, તો ખાસ ધ્યાન રાખવું. જે કિસ્સામાં અરજદારે એક કરતાં વધારે પ્રયત્ને પાસ કરેલી હોય તેવા કિસ્સામાં અરજદારે દરેક પ્રયત્નની ઓરિજિનલ માર્કશીટ સ્કેન કરી અને અપલોડ કરવાની રહેશે. એટલે કે જો તમે વધુ પ્રયત્ન ધોરણ 10 કે 12 પાસ કર્યો છે તો તમામ માર્કશીટની જરૂર પડશે. એના પછી આગળ વાત કરવામાં આવે તો એકથી વધુ પ્રયત્ને પાસ થનાર ઉમેદવારે જે તે માર્કશીટના પાસ થયેલા વિષય અને જે વિષયોના ગુણ જ લખવાના રહેશે. નાપાસ થયેલા વિષય કે વિષયોના ગુણ જે બાદ કરી અને એના પછી જ ગુણ ગણવાના રહેશે. ત્યારબાદ ફરીથી જે પાસ થયેલા વિષય કે વિષયોના ગુણ ગણવાના. આમ ધારો કે 7 વિષયની અંદર 700 ગુણ હોય અને જુદી જુદી માર્કશીટ પૈકી 700 માંથી પાસ થયેલા વિષયના જ ગુણ ગણવા. દાખલા તરીકે 700 ગુણમાંથી જો તમારે 325 ગુણ મેળવ્યા હોય, એક વિષયની અંદર તમે 25 ગુણ સાથે નાપાસ થયા હો તો તમારે પહેલાના જે 700 છે એનામાં માત્ર 300 ગણવાના. એના પછી 50 વિષય સાથે એને તમે ફરીથી પરીક્ષા પાસ કરી છે તો 300 જૂના અને 50 નવા, આમ 350 એડ કરવાના રહેશે. શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા તો ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે. કાં તો તમારે મેળવેલ ગુણમાંથી ગુણ લખવાના અથવા તો ટકાવારી મેળવી જે કુલ થતા હોય તે, જે માન્ય યુનિવર્સિટી કે કોલેજની માર્કશીટ મુજબ હોવી જોઈએ. કોઈ એક શૈક્ષણિક લાયકાત કોર્સમાં મેળવેલા ગુણ દર્શાવવાની પદ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી એક પ્રકારની પદ્ધતિથી તમારે ફરજિયાત દર્શાવવાના રહેશે. ઉપરોક્ત સૂચનાઓ અરજદારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત પાલન કરવાનું રહેશે. આમાંથી કોઈ પણ લાયકાત અથવા તો શરતો પૂર્ણ ન થવાથી અરજદારીની ઉમેદવારી રદ થવાને પાત્ર થશે. એટલે કે આ 20 સૂચનાઓ છે આ તમારે પાલન કરવાની છે. આ પૈકી કોઈ પણ એકનો જો તમે પાલન નહીં કરો તો તમારું ફોર્મ જે રિજેક્ટ થઈ શકે છે. અરજી સંબંધી કોઈ પણ પ્રશ્ન માટે જિલ્લા વાઇઝ ફોન નંબરની માહિતી ટૂંક સમયની અંદર મળી જશે તમને, તો તમે એની અંદર સંપર્ક પણ કરી શકશો. અત્યારે આપણી પાસે જૂની માહિતી છે નંબર, જે નવા નંબર અપડેટ થશે એટલે આપણે ચોક્કસ આપણે જે વોટ્સઅપનું ગ્રુપ છે, ટેલિગ્રામનું ગ્રુપ છે એની અંદર મૂકીશું. એટલે તમે જે તે જિલ્લા વાઇઝ સંપર્ક કરી અને વધુ માહિતી મેળવી શકો છો. એના સિવાય જેમને ફોર્મ ભરવાનું હોય એમણે ફટાફટ આ નીચે નંબર આપેલો છે જેની ઉપર મેસેજ કરી દેવાનો, જેના કારણે જે વહેલા તે પહેલાના ધોરણે તમારું ફોર્મ ભરાઈ જાય અને કમ્પ્લીટ થઈ જાય. તો અત્યારે ખાસ રેટાન અંગેનો દાખલો મેળવવાનું ભૂલતા નહીં. તો બસ આજના વિડીયોમાં એટલી જ માહિતી છે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.